આઈપીએલના ઇતિહાસમાં એવા ઘણા કિસ્સાઓ છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આજે આપણે એક એવી જ ગુપ્ત વાર્તા વિશે વાત કરવાના છીએ. એક એવી ઓફર જે જો સફળ થઈ હોત તો કદાચ આઈપીએલનો ચહેરો જ કંઈક અલગ હોત. એક સવાલ મનમાં આવે કે આટલી મોટી ટુર્નામેન્ટ, ઇન્ડિયન પ્રીમિયર લીગનો સૌથી પહેલો કોન્ટ્રાક્ટ એ કોને ઓફર કરવામાં આવ્યો હશે? કેટલાય મોટા નામો મગજમાં ફરતા હશે, બરાબર ને? પણ સાચો જવાબ જે છે એને એ સાંભળીને કદાચ નવાઈ લાગશે, કારણ કે એ ખેલાડી નથી જેના વિશે મોટાભાગના લોકો વિચારી રહ્યા હશે. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ, આઈપીએલ ઇતિહાસના આ રસપ્રદ રહસ્યને ઉકેલીએ અને જાણીએ કે આખરે એ કોણ હતું. આખી કહાણી સમજવા માટે આપણે જરા ટાઈમમાં પાછા જવું પડશે. છેક 2008માં જ્યારે આઈપીએલની દુનિયામાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી હતી. જુઓ, 2008માં જ્યારે આઈપીએલ લોન્ચ થયું ત્યારે બીસીસીઆઈ સામે સૌથી મોટો સવાલ એ હતો કે દુનિયાભરના મોટા ક્રિકેટ સુપરસ્ટાર્સને આ નવી લીગમાં રમવા માટે કેવી રીતે મનાવવા. લીગને હિટ કરવા માટે આ બહુ જ જરૂરી હતું, કારણ કે એ સમયે આઈપીએલ એકદમ નવું હતું. એની કોઈ બ્રાન્ડ વેલ્યુ નહોતી, એટલે મોટા ખેલાડીઓને ભરોસો અપાવવો કે આ લીગ લાંબી ચાલશે અને એમને પૈસા પણ મળશે, એ જ સૌથી મોટો પડકાર હતો. તો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બીસીસીએ એક જબરદસ્ત આઈડિયા લગાવ્યો. એમણે વિદેશી ખેલાડીઓ માટે એક પેમેન્ટ ગેરંટી સિસ્ટમ બનાવી. આનો મતલબ એવો હતો કે ભલે કોઈ ખેલાડી હરાજીમાં મોંઘો ન વેચાય તો પણ બીસીસીઆઈ એમને એક નક્કી કરેલી રકમ આપશે જ. અને આ રકમ પણ નાની નહોતી. $50,000 લઈને $4 લાખ સુધીની હતી. આર્થિક સુરક્ષાની આ ગેરંટી જ હતી જેના કારણે એડમ ગિલક્રિસ્ટ, મેથ્યુ હેડન અને શેન વોન જેવા દિગ્ગજો આ નવી લીગમાં જોડાવા માટે તૈયાર થયા. તો આટલી બધી તૈયારીઓ પછી બીસીસીઆઈએ પોતાનો પહેલો દાવ કોના પર રમ્યો? કોનો સંપર્ક કરવામાં આવ્યો સૌપ્રથમ? ચાલો જોઈએ. અને અહીંયા જ કહાનીમાં એક ટ્વિસ્ટ છે. આ કોઈ સામાન્ય ઓફર નહોતી. બીસીસીઆઈએ એક એવા ખેલાડીનો સીધો જ સંપર્ક કર્યો જે એ સમયે સત્તાવાર રીતે હરાજીના લિસ્ટમાં પણ નહોતો. જી હા, એ નામ હતું બ્રાયન ચાર્લ્સ લારા, પ્રિન્સ ઓફ પોર્ટ ઓફ સ્પેન. આઈપીએલનો સૌથી પહેલો કોન્ટ્રાક્ટ વેસ્ટ ઇન્ડિઝના આ મહાન બેટ્સમેનને ઓફર કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ બ્રાયન લારાને પૂરા $4 લાખની ઓફર કરી. એ સમયે વિદેશી ખેલાડીઓ માટે આ સૌથી મોટી ગેરંટી રકમ હતી. પણ વાત અહીંયા પૂરી નથી થતી. અહીંથી જ આખી ગેમ પલટાઈ ગઈ અને એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. બ્રાયન લારાએ બીસીસીઆઈની ઓફરને નકારી કાઢી અને સામે પોતાની એક શરત મૂકી. એમણે કહ્યું કે હું આઈપીએલ રમવા તૈયાર છું, પણ મને ઓછામાં ઓછા $10 લાખની ગેરંટી જોઈએ, એટલે કે $1 મિલિયન. હવે જુઓ, એક બાજુ $4 લાખની ઓફર અને બીજી બાજુ સીધી $10 લાખની માંગ, મતલબ લગભગ 2.5 ગણો ફરક. આ અંતર ખરેખર ઘણું મોટું હતું. તો પછી શું થયું? શું બીસીસીઆઈ આટલી મોટી રકમ આપવા માટે તૈયાર થયું? આ હાઈ પ્રોફાઇલ વાતચીતનો અંત શું આવ્યો? ચાલો જાણીએ. ના, બીસીસીઆઈએ સ્પષ્ટ ના પાડી દીધી. એના 2 મુખ્ય કારણો હતા. એક, લારાએ થોડા સમય પહેલાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. અને બીજું, એક નિવૃત્ત ખેલાડી માટે $10 લાખની રકમ બીસીસીઆઈને ખૂબ જ વધારે લાગી રહી હતી. અને બસ ત્યાં જ આખી વાત પૂરી થઈ ગઈ. આ ઐતિહાસિક ડીલ ક્યારેય સફળ થઈને જ નહીં. આનું સૌથી મોટું પરિણામ એ આવ્યું કે ક્રિકેટના ઇતિહાસનો આટલો મોટો અને સ્ટાઇલિશ બેટ્સમેન બ્રાયન લારા ક્યારેય આઈપીએલમાં એક ખેલાડી તરીકે રમ્યો જ નહીં. હા, એ વાત અલગ છે કે ઘણા વર્ષો પછી એમની આઈપીએલમાં વાપસી થઈ, પણ ખેલાડી તરીકે નહીં, પરંતુ એક કોચ અને મેન્ટર તરીકે. સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી ટીમો સાથે જોડાઈને તેમણે યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું. તો આખી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે. જરા વિચારો, જો એ દિવસે બ્રાયન લારા અને બીસીસીઆઈ વચ્ચે ડીલ થઈ ગઈ હોત તો આઈપીએલના શરૂઆતના વર્ષો કેવા હોત? શું આઈપીએલનો ઇતિહાસ આજે કંઈક અલગ રીતે લખાતો હોત? આ એક એવો સવાલ છે જેનો જવાબ હવે કદાચ ક્યારેય નહીં મળે.